સાહેબ હું વોટ આપતા શીખ્યો ને ત્યારથી ભાજપનો જ વોટ આપું છું, બરાબર. પણ હવે આવી પરિસ્થિતિમાં અમારે શું કરવાનું હવે? તો શું હવે તમારા પાસેથી અમારે લેખિતમાં લેવાનું ને? કારણ કે તમે ભૂલી જાઓ છો, અમને વોટ લીધા પછી ભૂલી જાઓ છો. તો તમે કહો હું ભૂલી જાઉં છું એટલે? જો સાહેબ મારી વાત સાંભળો, અમે તમારા દુશ્મન નથી, તમે અમારી પ્રત્યે આવો વ્યવહાર રાખો. સાહેબ કોર્પોરેશન કામ કરવાનું છે એટલે તમે કોર્પોરેશનમાં પ્રેશર આલો કે આ જગ્યા તમે હાજરી આપો. અત્યારે 2 દિવસથી વરસાદ બંધ છે પણ અહીંયા તળાવ ભરેલું છે, અમારા રોડ ઉપર તળાવ ભરેલું છે. હોસ્પિટલ વાળા રોડ આરસીસી નો નવો રોડ બન્યો છે, રોડે આખો તૂટી ગયો, લોકો ગટરમાં ફસાય છે બધા. રોડ બંધ કરાવતા કમસે કમ લોકો પરેશાન ઓછા થાય. અત્યારે આવો છો તમે સાહેબ? અત્યારે આવો છો? ક્યાં પાણી ભરાય? આ તમારો એરિયા કયો? સરખેજ તમારો એરિયા. તમારે હા હા અરે મારા ભાઈ, પબ્લિક નો પ્રશ્ન તમે એમ કહો લેખિતમાં આપો. લેખિતમાં કેટલા બી આપીને જવાનું અમારે? હે ઓનલાઈન કમ્પ્લેન લખાવવાનું કામકાજ અમે કરતા હોઈએ, બરાબર. આ નાનું મોટું કામ છે. બાજુમાં સ્કૂલ છે, આંગણવાડી છે, અર્બન સેન્ટર છે. દવા લેવા કેવી રીતે જવું? હા તો હવે શું કરીશું આપણે? હવે તાત્કાલિક આનું અત્યારે તાત્કાલિક શું સોલ્યુશન? હું ફોટા પાડીને મોકલું તમારા ઉપર લોકેશન. હા તો કેટલા વાગે આવશો તમે? 500 માણસ ભેગા થયેલા છે અત્યારે. હા કેટલા વાગે આવશો તમે? મને ટાઈમ આપશો સાહેબ તો હું અહીંના જે સેક્રેટરી કોર્પોરેટર બધાનું લખાણ કરીને જ રાખું, એટલે તમે એન્ડ ટુ એન્ડ આપી જ દઉં. એ વખતે તમારે લેખિતમાં જોઈતું હોય તો પછી અમારે કાંગાઈથી નીકળે એમ તો છે નહીં. તમારી ઓફિસ સુધી અહીંયા અવાય એમ જ નથી, પાણી એટલું ભરેલું છે. તો તળાવનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી આ પાણી નહીં નીકળે એવી મને 100% ખાતરી છે. કારણ કે અમે રેગ્યુલરમાં રોજ ગટરનું પાણી આવે, 4 વાગ્યા પછી પાણી ખાલી થાય. રેગ્યુલર આ જ પરિસ્થિતિ છે અમારી. સાહેબ હું વોટ આપતા શીખ્યો ને ત્યારથી ભાજપનો જ વોટ આપું છું, બરાબર. પણ હવે આવી પરિસ્થિતિમાં અમારે શું કરવાનું હવે? અમે કોઈ લેખિત નથી લીધું કોઈ દિવસ કે તમે અમારા કામ કરશો તો જ અમે તમને વોટ આપીશું. હા તો શું હવે તમારા પાસેથી અમારે લેખિતમાં લેવાનું ને? કારણ કે તમે ભૂલી જાઓ છો, અમને વોટ લીધા પછી ભૂલી જાઓ છો. તો તમે કહો હું ભૂલી જાઉં છું એટલે? તમે ના કહ્યું કે તમારા કામની વાત હું ભૂલી જાઉં? તમારો ફોન આવ્યો હોય હું પછી ફોન મૂકી દઉં એટલે ભૂલી જાઉં? ના તો ભાઈ પ્રતિનિધિ તમે કહેવાશે ને ભૂલી જાવ તો? તમે નોટ કરી રાખો તમારી ડાયરીમાં. મને 65 વર્ષ છે. 65 વર્ષ છે મને. હું કઈ નાનો માણસ નથી. હા હું કઈ કાલનો બાળક નથી હું. હા હા તમે લડ્યા પણ આમાં 4 વર્ષથી તો અમે કન્ટિન્યુ અહીંયા જોઈએ. તો અત્યારે મારે તો તાત્કાલિક અહીંયા શું થાય જોવાનું છે. જો સાહેબ મારી વાત સાંભળો, અમે તમારા દુશ્મન નથી, તમે અમારી પ્રત્યે આવો વ્યવહાર રાખો. હે આવો વ્યવહાર શા માટે રાખો? અમે તમારા દુશ્મન છીએ? મારું નામ અશ્વિનભાઈ પંચાલ. હા તમે અત્યારે કોર્પોરેશનમાં ફોન કરો. સાહેબ મારી વાત સાંભળો, કોર્પોરેશનમાં ફોન કરો, જે તે અધિકારીની જવાબદારી હોય એને અહીંયા મોકલો તાત્કાલિક. સાહેબ કોર્પોરેશન કામ કરવાનું છે એટલે તમે કોર્પોરેશનમાં પ્રેશર આલો કે આ જગ્યા તમે હાજરી આપો. અત્યારે 2 દિવસથી વરસાદ બંધ છે પણ અહીંયા તળાવ ભરેલું છે, અમારા રોડ ઉપર તળાવ ભરેલું છે.
હા હા બોલાવો અધિકારીઓને અત્યારે મોકલો તો અમે એમની રેવડી લઈએ થોડી. અત્યારે મને ડેપ્યુટી કમિશનરોને એના મને ફોન નંબર મોકલશો સાહેબ પ્લીઝ? એટલું જરા એટલી હેલ્પ કરો મને. એરિયા અહીંયા કાનબા હોસ્પિટલ રોડ પેલું રજવાડુમાં તમે ઓપનિંગ કરવા આવ્યા હતા ને રજવાડુમાં એ કોર્નર ઉપર નિકોલમાં આવે અમારો એરિયા નિકોલમાં આવે એટલે તમારા ધારાસભ્યનું તમારું લાગે અને કોર્પોરેશનનું નિકોલમાં લાગે. ડેપ્યુટી કમિશનર ને બધાનો નંબર આપો મને. મને વોટ્સએપ કરશો ને સાહેબ? હા વોટ્સએપ કરતો બધાના નંબર મને. જે તે જવાબદાર અધિકારી હોય બધાના નંબરો મને આપો. હા 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 અને તમે કોઈ એવું લેખિતમાં આપીએ અમે લોકો. હા હા રૂબરૂ આવો. ઓકે થેન્ક યુ સર.